અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિશે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સુરક્ષા માટે આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિશે આ કાર્યક્રમનું આયોજન શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયું, જેમાં MTM ગર્લ્સ અને જીનવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ સમીર પંડ્યા અને વક્તા ગાર્ગીબેન જોશી તેમજ નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી અને પાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા પણ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મક્કમતાથી ઇનકાર કરવાનું મહત્વ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીનીઓમાં 200 જેટલી છત્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સેક્રેટરી શૈલેન્દ્ર રાણા અને જનક શાહ સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી. રોટરી ક્લબ નર્મદા નગરીનો પ્રેસિડેન્ટ છું. મારા સાથે અમારા સેક્રેટરી શૈલેન્દ્રભાઈ રાણા છે અને સાથે રોટરીયન છે. આજે અમે અહીંયા સ્કૂલના માધ્યમથી અમે લોકો એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં અમે દીકરીઓને આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા પર અમે એક સેશન રાખીએ છીએ. અમારું ક્લબ સ્પષ્ટ માને છે કે દીકરીઓ છે આપણા દેશનું ભવિષ્ય છે. આ પ્રોગ્રામના માધ્યમથી અમે દેશની બધી દીકરીઓને એક મોટિવેશનને આગળ આપણો દેશ વધે તે રીતે અમે આનું આયોજન કરેલ છે. સાથે 200થી વધારે છત્રીઓનું પણ અમે આજે વિતરણ કરેલ છે. અમે છત્રીઓના માધ્યમથી દીકરીઓને એ સંદેશો આપવા માગીએ છીએ કે આ છત્રી તો આજે તમારો વરસાદ રોકી શકશે, પણ તમારા જીવનમાં ઘણા બધા પડકારો આવશે. તો એ જ આત્મવિશ્વાસ સાથે તમે બધા જ પડકારોનો સામનો કરો અને આપણા ભારત દેશની પ્રગતિમાં તમે સામેલ થાઓ. ધર્મેશ પટેલ, RM ન્યૂઝ, અંકલેશ્વર.